હેલો દોસ્તો, કેમ છો? તો સ્વાગત છે આપણા નવા વિડીયોમાં। તો ઘણા દિવસથી બધા મિત્રો કહેતા હતા કે પીએસઆઈ પેપર 2 માટે શું કરવું। તો આજે આપણે ફાઇનલી પીએસઆઈ પેપર 2 માટે લઈને આવ્યા છે વિડીયો। તો વિડીયો લાસ્ટ સુધી બન્યા રહેજો, તમને બધું યુઝફુલ થશે। એમાં પત્રલેખન કેવી રીતે લખવું, અહેવાલ કઈ રીતે લખવું, બરાબર, અને સંક્ષિપ્તીકરણ કેવી રીતે કરવું, અને અંગ્રેજીમાં પણ કેવી રીતે લખવું, બરાબર, એનું બધું માહિતી આપી દઈશું। તો ખાસ લાસ્ટ સુધી બન્યા રહેજો અને તમને બધી માહિતી આ વિડીયોમાં મળી જશે પીએસઆઈ પેપર 2 જે લખવાની છે એના માટે, બરાબર। તો ખાસ તમે આ વિડીયો જોજો। આ દોસ્તો તો મેં પ્રેક્ટિસ કરેલી છે, એમાં થોડું બતાવી દઉં। આ છે અહેવાલ છે, બરાબર। પછી હું તમને બધું સમજાવીશ, પહેલાં એકવાર જોઈ લો કે મેં કેવી રીતનું લખ્યું છે। તો આ અહેવાલ આવી રીતે લખ્યો છે મેં, બરાબર। પછી આ પત્રલેખન છે, પત્રલેખન જુઓ મેં કેવી રીતે કમ્પ્લીટ લખ્યું છે। તો આ રીતના પત્ર લખવાનું છે। પત્ર લખ્યા પછી આ છે નિબંધ છે। નિબંધ કેટલું મોટું લખ્યું છે મેં જોઈ શકો છો, આગળ પાછળ લખેલું છે નિબંધ, તો એટલે પ્રેક્ટિસ કરવી જરૂરી છે એટલા માટે, બરાબર। પછી હું તમને સમજાવીશ કે કેવી રીતના લખવું। આ બીજો એક પત્રની પ્રેક્ટિસ કરી છે। તો આ રીતના પત્ર લખેલું છે, ચોખ્ખા અક્ષરે લખવાનું, કોઈ ચેક કર્યા વગર। પણ પત્ર લેખન, અહેવાલ લેખન, નિબંધ કેવી રીતે લખવું એ આજે આપણે ડિટેલમાં સમજીશું, બરાબર। તો આપણી જોડે પેટર્ન પડી છે પત્ર લેખનની। પહેલાં પત્રથી શરૂઆત કરીએ, કેમ કે પત્ર ઘણા ખરાને નથી આવડતો હતો। તો પત્ર લેખન કેવી રીતે લખવાનું, શું કરવાનું એ બધું આપણે ડિટેલમાં જોઈશું। તો પત્રલેખન છે એ શરૂઆત છે, જુઓ તમે જોઈ શકો છો, બે રીતના પત્રલેખન હોય છે, ઔપચારિક પત્રલેખન અને અનૌપચારિક પત્રલેખન। અને ઔપચારિક પત્રલેખનમાં શું હોય છે, જો સરકારના વિવિધ વિભાગો, કચેરીઓ અને વચ્ચે થતો પત્ર વ્યવહાર, જે સરકારીમાં થતો હોય કચેરીમાં, એનું પત્ર આવે, બરાબર। પછી એમાં બીજો એક આવે કે વ્યક્તિ, સામાજિક, ખાનગી સંસ્થા વડે તે પત્ર થતો હોય સરકારી કચેરીમાં, એ પત્ર આવે। પછી સરકારી અધિકારી વડે ખાનગી કે સામાજિક સંસ્થાઓને જે લખતા હોય પત્ર, બરાબર, સરકારી અધિકારીઓ જે સામાજિક સંસ્થાઓ જે હોય એને લખતા હોય એ પત્ર આવે। તો ઔપચારિક પત્રકમાં આ ત્રણ ભાગના આવતા હોય છે। અને અનૌપચારિકમાં વ્યક્તિગત હોય, જેમ કે વિનંતી કરતો હોય, ફરિયાદ કરતો હોય, શુભેચ્છા અભિનંદન આપતો હોય, કાં તો માર્ગદર્શન આપતો હોય, એવા પત્રો આ રીતના હોય છે, બરાબર। આ બે પેટર્ન સમજી ગયા તમે। હવે છે આપણે આનું માળખું જોઈએ, ઔપચારિક માળખું, જેમાં આ પેટર્ન તમે ફોલો કરશો, આટલું જ લખીને આવવાનું તમારે, બરાબર। એટલે તમે બધા માર્ક્સ આવી જશે, 10માંથી તમને 7 કે 8 માર્ક્સ તો મળી જશે। એટલે ઔપચારિકનું આ માળખું છે, આટલું તૈયાર કરી જ દેવાનું। તો એમાં જમણી બાજુ છે એ ખાસ ધ્યાન રાખવાનું કે અહીંયા શું લખવાનું। તો જો સરકારી અધિકારીનો જે હોદ્દો હોય, જેમ કે ડીવાયએસપી હોય, ડેપ્યુટી કલેક્ટર હોય, કોઈ બી હોદ્દો હોય, મામલતદાર હોય કે તલાટી હોય કે કોઈ બી હોય, એમને જેને લગતો હોય એનો હોદ્દો અહીંયા લખવાનું, સરકારી અધિકારીનો હોદ્દો, બરાબર। પછી એ કચેરીનું નામ, કંઈ બી નામ હોય એ લખી શકો છો। પછી સરનામું લખવાનું, છેલ્લે તારીખ લખવાનું, બરાબર। આ તારીખ લખ્યા પછી અહીંયાથી ચાલુ કરવાનું આપણે કે પ્રતિ, પછી આ જે ડેશ છે એ ધ્યાન રાખવાનું ખાસ કરીને, બરાબર। આ લીટા કરતા રહેવાના, અહીંયા પણ એડ્રેસમાં પણ આમ ફૂલ સ્ટોપ નહીં કરવાનું, આમ લીટા કરતા રહેવાનું। પછી છેલ્લે સરનામું પૂરું થાય ત્યારે ડોટ મારવાનું, બરાબર, ફૂલ સ્ટોપ મારવાનું। પછી અહીંયાથી ચાલુ કરવાનું કે પ્રતિ, પછી અહીંયા લીટું કરવાનું, સરકારી અધિકારીનો હોદ્દો લખવાનો, પછી લીટું કરવાનું, પછી કચેરીનું નામ લખવાનું, લીટું કરવાનું, સરનામું થાય પછી ડોટ પૂરું કરી દેવાનું, બરાબર। આ રીતનું ચાલુ કરી અને પછી અહીંયા વિષય લખવાનો, વિષય લખવાનો કે જે વિષય આપણે કોઈ બી વિષય આપેલો હશે ઉપર, બરાબર, એ પ્રમાણે આપણે વિષય લખવાનો। એ વિષયના બાબતે ચાલુ કરી અને સંદર્ભ જો જરૂરી હોય તો કોઈ માહિતી મોકલવાના કિસ્સામાં સંદર્ભ લખો। કોઈ બી માહિતી મોકલવાની હોય કે ફલાણું ઢેકણું અમારી શહેરમાં આ થયું છે તે છે, કોઈ બી હોય તો કોઈ માહિતી મોકલવાની હોય તો આ અહીંયા લખવાનું, બરાબર। એ ઉપર આપણે જે નિબંધ લખવાનું છે એના વિશે ઉપર માહિતી આપેલી જ હશે એટલે વાંધો નહીં આવે। પછી અહીંયા ખાલી જગ્યામાં માનનીય સાહેબશ્રી આ ખાસ લખવાનું, બરાબર। માનનીય સાહેબશ્રી, જો ઉપલા અધિકારીઓ પત્ર લખવાનું હોય તો, બરાબર, ઉપલા અધિકારી જો હોય, આપણે નાના હોય અને ઉપલા અધિકારી મોટા હોય, જેમને આપણે કદાચ આપણે કોન્સ્ટેબલ છીએ અને આપણે કદાચ પીએસઆઈ કે પીઆઈને લખવું છે તો ઉપલા અધિકારી થયા, એટલે એમને લખવું હોય તો જો ઉપલા અધિકારી પત્ર લખવાનો હોય તો આપણે માનનીય સાહેબશ્રી એમ લખવાનું। અને જો કદાચ પીએસઆઈ છે અને આપણે નીચલા કોઈ અધિકારીને મોકલવું છે, જેમ કે એએસઆઈને મોકલવું છે તો શ્રીમાન કરીને મોકલવાનું છે, શ્રીમાન, બરાબર। તો આ રીતનું લખવાનું, આ બંનેમાંથી કોઈ એક વસ્તુ। પછી સવિનય લખવાનું, પછી લખવાનું ચાલુ કરે, સવિનય સાથે જણાવવાનું કે અહીંયાથી જે હોય, કાં તો ઉપરોક્ત લખીએ કોઈ, કાં તો સવિનય, એ બધું વાર્તા લખવાની ચાલુ કરવાનું, બધું જેટલું જે મોકલવાનું હોય એ બધું। અને પછી એ પૂરું થઈ જાય બધું, આટલા ફકરામાં સમજાય બધું એટલું પ્રમાણે પછી છેલ્લે લખવાનું છે આપનો વિશ્વાસુ, બરાબર, અબક
અને હોદ્દો જે હોય એ આપણો અને કચેરી, બરાબર, પૂરું. પછી જો ઉપલા અધિકારીને પત્ર લખતા હોય તો આ લખવાનું, બરાબર, અને અથવા જો નીચલા અધિકારીને આપણે લખતા હોય તો અબક હોદ્દો કચેરી, અને નીચલા અધિકારીને આપણે પત્ર લખતા હોય તો લી કે આપનો વિશ્વાસુ ન લખવું. જો નીચલા અધિકારી લખતા હોય તો લી કે આપનો વિશ્વાસુ ન લખવું, બરાબર. આ પેટર્ન થઈ આપણે ઔપચારિક પત્ર જે આપણે સરકારી અધિકારીઓ લખતા હોય છે એનું, બરાબર. પછી હવે આપણે આવીએ છીએ કે આપણે જે પરિવારમાં નાના સંબંધીઓ કોઈ બીને લખતા હોય તો અનૌપચારિક પત્ર હોય છે, બરાબર. એનું માળખું જોઈએ, બરાબર. તો અહીંયા સાઈડમાં લખી દેવાનું જમણી બાજુ અબક સરનામું અને તારીખ, બરાબર. એ તારીખ લખાઈ જાય પછી અહીંયા પ્રિય મિત્ર, વાલી દીકરી જે સંબંધ કોઈ બી અનુરૂપ તમારો જે કોઈ બી સંબંધ હોય તો એ તમે અહીંયા લખી શકો છો. પછી શરૂઆત કરવાનું ખબર પૂછતા, આપણે કોઈ બી ખબર પૂછતા કે કેમ છે, મજામાં છે, એવી રીતનું તો ખબર પૂછતા આપણે અહીંયા ખબર લખવાની. પછી પત્ર મળ્યો, તારો પત્ર મળ્યો કે ન મળ્યો, કઈ બી વસ્તુ જે સંદેશાનો સ્ત્રોત હોય એ પ્રમાણે છે. તારો પત્ર ન મળ્યો એટલે ચિંતાના રૂપે મેં આ પત્ર લખ્યો છે, એ રીતના તમે લખી શકો છો. કે પત્ર મળ્યો જણાવવાનું કે ખાલી જગ્યા કદાચ બીમારી કઈ બી હોય, કઈ બી સિચ્યુએશનમાં હોય, કઈ બી શુભેચ્છા પાડતા હોય એવું હોય, કાં તો 10મામાં સારા ટકા આવ્યા હોય, એવું બધું કોઈ બી હોય તો પત્ર લખવાનો હેતુ, બરાબર. તો અહીંથી પત્ર લખવાનો હેતુ બધું જે આપેલું હોય ઉપર આપણે લખવાનું પત્ર એ પ્રમાણે આપણે અહીંયા બધું લખી દેવાનું, બરાબર. પછી વિનંતી છે કે ફરિયાદ છે, શુભેચ્છા છે, માર્ગદર્શન છે, એ બધું અહીંયા બધું લખવાનું. પછી છેલ્લે અહીંયા પંક્તિ લખવાની, જે ઉક્તિ હોય, જે પંક્તિ તમને યોગ્ય લાગતી હોય એ લખી શકાય, બરાબર. પછી એટલું પૂરું થાય પછી પ્રસ્તુતની અપેક્ષા સહ, એમનો કોઈ બી અપેક્ષા હોય તો અભિપ્રાય અહીંયા આપી શકો છો અભિવાહક તરીકે. અહીંયા પછી ફૂલ સ્ટોપ કરી અને અહીંયા પૂરું કરી દેવાનું. પછી ચાલુ કરવાનું આટલું કે તારો મિત્ર, કોઈ બી રિલેટિવ, કોઈ બી સંબંધ હોય, તારો મિત્ર લખી શકો, તારા પિતાશ્રીના આશીર્વાદ, એટલે આપણે જે પત્ર લખતા હોય એના પ્રમાણે આપણે જે સંબંધ થતો હોય એ પ્રમાણે અહીંયા લખવાનું. તમારો આજ્ઞાકીત પુત્ર, પછી અબક સંબંધને અનુરૂપ કોઈ બી સંબંધ હોય, પુત્ર કે પુત્રી કે કઈ બી કઝિન બ્રધર કઈ બી થતું હોય તો અહીંયા લખી દેવાનું, બરાબર. એ પૂરું થઈ જાય પછી આટલું પૂરું થઈ જાય એ આપણો અનૌપચારિક પત્ર પૂરું થઈ ગયું, બરાબર. આટલું પેટર્ન ખાસ ધ્યાન રાખવાનું, બરાબર. આ છે અનૌપચારિક, બરાબર, અને આ આપણે સરકારી કચેરીનો લખવાનો આવતો હોય છે. મોસ્ટ ઓફલી મારા ખ્યાલથી સરકારી કચેરીમાં લખતો પત્ર જ લખવાનું આવશે મારા ખ્યાલથી, પણ તૈયારી આપણે બંને રાખવાની. આ બંને પેટર્ન ખાસ જોઈ લેવાની, બરાબર. પછી જો તારીખ વારંવાર પૂછતા હોય છે, તારીખ કેવી રીતે લખવાની, તો તારીખ 3 રીતે લખી શકાય, એમાં કંઈ વાંધો ના આવે, બરાબર. એક આપણે આવી રીતે ઊભી લીટી કરીને ડેશ ડેશ પાડીને લખીએ છીએ એ પ્રમાણે લખી શકો છો. પછી આવે 1 ફેબ્રુઆરી 2025 એ રીતે પણ લખી શકાય, અને 1/2/2025 આ 3 રીતે તમે કોઈ એક રીતે લખી શકશો તો પણ વાંધો નહીં આવે, બરાબર. આ 3 વેલિડ છે પત્રમાં, એટલે આ તારીખ આવી રીતે લખી શકાય, બરાબર. બીજું કંઈ આ રીતે પત્ર લખ્યું છે તો મેં આ લખ્યું છે અહીંયા પત્ર, જો એક ઔપચારિક અને અનૌપચારિક રીતે લખેલું છે. જો અહીંયા પત્ર લખેલું છે મેં, ભિન્ન પ્રકારના સાયબર એટેકની બચવા માટે વિવિધ ભલામણોને કરતો પત્ર આપના મિત્રને લખો. આપણા મિત્રને લખવાનો છે. જો અહીંયા સિમ્પલ સરનામું લખ્યું છે મેં, બરાબર, અને અહીંયા પ્રિય મિત્ર કરી અને ગઈકાલે મને જાણવા મળ્યું કે તારા સોશિયલ મીડિયામાં એકાઉન્ટમાં કોઈ અજાણ્યા ઈસમ દ્વારા હેક કરવામાં આવેલું છે, બરાબર. કોઈ વ્યક્તિના દ્વારા હેક કરવામાં આવ્યું છે ઈમેલ આઈડી, એ પ્રમાણે મેં લખેલું છે પત્ર. તો એમાં બધી ડિટેલ આવી જાય. જો અહીંયા લખ્યું મેં બધું, બરાબર. પછી અહીંયા ફકરો પાડ્યો, બરાબર, અને અહીંયા મારી વાર્તા પૂરી કરી અને મેં મમ્મી પપ્પાને મારા પ્રણામ અને નામ બહેન મારી યાદ આપજે, નાની બહેનને, બરાબર, અને લી તારો પ્રિય મિત્ર અબક. આ રીતના આપણું જે અનૌપચારિક પત્ર હતો એ રીતના આવી રીતે લખ્યું છે મેં, બરાબર. અને બીજું કે એક બીજો પત્ર છે આપણે લખ્યું છે વાલી દીકરીઓ પ્રમાણે, એમાં પણ આવી રીતે લખ્યું છે. તો આ રીતના સરનામું, અહીંયા વાલી દીકરી, પછી જે વિષય હોય એ પ્રમાણે અહીંયા લખી અને અહીંયા ફકરા પાડીએ. જો અહીંયા મેં પંક્તિ પણ લખી છે એ પ્રમાણે, અને પછી છેલ્લે તારી મમ્મી અબક. આ રીતના પત્ર છે એ પૂરું થઈ ગયું, બરાબર. અને પત્ર છે એ સિમ્પલ જ હતો એટલે વાંધો આવ્યો નહોતો. પછી આ છે નિબંધ ખાસ પૂછતા હોય છે. તો નિબંધમાં શું હોય કે જો તમે અહીંયા જો શ્રામ્પત્ય સમયમાં પરંપરાગત રમતોના અસ્તિત્વ સામનો પડકારો, એટલે આ નિબંધ છે એ તમે જે રમતો સૌ લુપ્ત થઈ ગઈ છે અત્યારે એ પ્રમાણે મેં લખેલું છે, બરાબર. એ અત્યારે
નવી જનરેશનમાં રમતો કઈ રમાય છે તો અહીંયા કોમ્પ્યુટરની કોઈ બી તમે લખી શકો છો AI દ્વારા, બરાબર. 3D ગેમ્સ, મેટાવર્સ, ઊંડી જે કોઈ બી હોય જેમ કે PUBG હોય, ફ્રી ફાયર હોય, એ બધી ગેમો આવી ગઈ. અને શરૂઆતમાં પહેલાં જ્યારે બાળપણમાં રમતા હતા એ બધી બોલ બેટ એવું કંઈ બી બધું મેન્શન કરી શકાય એમ. એટલે જે જૂના પરંપરાગત જે સમયમાં સંતાકુકડી રમતા હતા, પછી પકડાપકડી રમતા હતા, એ બધું આમાં આવી જાય. એટલે આ બંનેનો ડિફરન્ટ જોવાનું છે કે તાજેતરમાં અત્યારે રમત ઉત્સવનો શું છે અને પહેલાં કેવી રમતો રમાતી હતી, બરાબર. તો જો અહીંયા મેં લખેલું છે ફ્રી ફાયર, PUBG, પિકાસો, કેન્ડી ક્રશ, એ બધી અહીંયા આવી ગઈ છે. એટલે આ બધું એવી રીતનો પત્ર તમે લખી શકો છો. નિબંધ, અને નિબંધમાં કોઈ પંક્તિ પણ તમે એક લખી શકો છો, બરાબર, જો આવડતી હોય તો. અને પછી આ રીતનો પત્ર તમે લખી શકો છો. પત્ર હંમેશા, જો એક વસ્તુ યાદ રાખવાનું, પત્ર બોલાઈ જાય છે. નિબંધ હંમેશા આવી રીતે 6-7 લાઈન થાય પછી એક ફકરો પાડી દેવાની, પછી પાછી 6-7 લાઈન થાય પછી એક ફકરો પાડી દેવાની. એ રીતના ફકરા પાડી લખશો તો નિબંધ સારો લાગશે. અને નિબંધ છે એ આવી રીતે લખવાનું, એટલે વાંધો આવે નહીં. નિબંધમાં કંઈ ખાસ છે નહીં, પણ નિબંધ એક વસ્તુ છે કે તમારે જ્યારે લખતા હોય નિબંધ, તો જે કોઈ બી નિબંધ પૂછાયો હોય તો એમાં તમને ડીપમાં તમને ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ હા, આ નિબંધ હું લખી શકીશ, આ નિબંધમાં કેવું આવે છે કેવું નહીં, એ મને ખ્યાલ હોવો જોઈએ. અને નિબંધમાં ઊંડાણપૂર્વક તમે વાંચી શકો, એ પ્રમાણે તમે સમજી શકો, અને તમને ખ્યાલ હોવો જોઈએ કે નિબંધ કેવી રીતે લખો, બરાબર. પછી સામાન્ય રીતે નિબંધ એક ફકરો વિષયમાં આયાને અનુસાર 5-6 લીટી લખવાની, મેં કીધું એ રીતે, બરાબર. બીજું કંઈ સામાન્ય લખવાનું નથી. જો નિબંધમાં કોઈ આમ સ્પર્ધાત્મક પરીક્ષા તમે આપો છો એટલે નિબંધ એક એવી વસ્તુ છે કે ત્યાં તમે નિબંધમાં જે છે એ તમે કોઈ ગ્રાફ ના દોરી શકો, કોઈ નકશો ના દોરી શકો. એટલે સિમ્પલ છે નિબંધ, એ સિમ્પલ જ લખવાનો, બરાબર. ટૂંકા અને સચોટ વસ્તુ માહિતી જે હોય એ લખી અને નિબંધ છે એ પૂરો કરી દેવાનો. અને નિબંધમાં કોઈ માર્ગદર્શન શબ્દ, જે સચોટ માહિતી વધુ માર્ક્સ આપે છે, એટલે સચોટ માહિતી ખાસ લખવાની. અને કેટલા પેજ ભર્યા એ નહીં મહત્વનું હતું. અને સદ ઉપયોગ થતા જે સારા રિપ્રેઝેન્ટેટિવ તમે કરો છો એવા માંગેલા શબ્દને મર્યાદિત સમયમાં દ્રષ્ટિકોણ મુજબ સચોટ માહિતી નિબંધમાં આવી જાય એ પ્રમાણે લખવાનું. બાકી પેજ ભરવાનું, અને આપણે જેમ પહેલાં કોલેજમાં કરતા હતા પેજ ભરીને માર્ક્સ મળે એવું નથી હોતું, બરાબર. એટલે નિબંધ છે એ સિમ્પલ વેમાં લખવાનું. એટલે નિબંધ લખતી વખતે શરૂઆતમાં કેવી રીતનું હોય છે, જો જેમ કે સાંપ્રદાયમાં રમત ઉત્સવ વાળું પૂછાયું છે, બરાબર, પરંપરાગત રમત. તો પહેલા જે નિબંધ છે 250 થી 300 શબ્દોમાં જ આવી જવું જોઈએ, બરાબર. નિબંધનું એ માળખું છે જેમાં પહેલા પ્રસ્તાવના લખવાની, બધી કેવી રીતનું છે એ, બરાબર, એની ભૂમિકા બતાવે. પછી મધ્યમાં મુખ્ય ભાગ લખવાનો, મધ્યમાં, બરાબર. અને છેલ્લા અંતિમ ભાગમાં ઉપસાર લખવાનો. જેમ કે મેં અંતિમ ભાગમાં જો અહીંયા ઉપસાર લખ્યો છે, ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના સ્પોર્ટ બહોળા ધરાવતા કોચિંગના પ્રભાવિત આવી તમામ વિકાસ. એટલે એ રીતના છેલ્લે એવી રીતનું પૂરું કરીને આપણું નિબંધ છે એ પૂરું કરી દેવાનું, બરાબર. તો આ સિમ્પલ વેમાં નિબંધ સમજાઈ ગયો હશે. અને જો તમને કદાચ નિબંધ ના સમજાયો તો મને કોમેન્ટ કરજો, આપણે અલગથી વિડીયો ખાલી પર્ટિક્યુલર નિબંધ ઉપર બનાવીશું, બરાબર. એટલે તમને આઈડિયા આવી જશે. પછી બીજું છે અહેવાલ લેખન, બરાબર. તો અહેવાલ છે એ સિમ્પલ તમે સમજો. તો જો અહેવાલ છે એ મેં શેના ઉપર લખ્યું છે, ગુજરાતના પ્રતિષ્ઠિત તરણેતરના મેળા ઉપર, બરાબર. તો તરણેતરનો મેળો છે એના ઉપર લખેલું છે. તો તરણેતરનો મેળો તો બધાને ખબર જ હોય છે. કોઈ બી મેળો પૂછાય, જેમ કે તરણેતરનો પૂછાયો છે, કે ગોળ ગધેડાનો મેળો છે, કે આપણે કોઈ બી મેળો લઈ લઈએ તો મેળા વિશે તમને ખ્યાલ હોવો જોઈએ. એવું નથી કે મેળા વિશે જ પૂછાય, બરાબર. અહેવાલ છે એ તમે ભૂતકાળમાં જ લખવાનો હોય છે, બધાને ખ્યાલ હોય તો. એટલે અહેવાલ છે એ તમે ભૂતકાળમાં લખશો તો તમને સારા માર્ક્સ મળશે. અને ભૂતકાળમાં જ અહેવાલ લખાતો હોય છે હંમેશા. એટલે અહેવાલ સિમ્પલ વેમાં લખવાનું કહું તો અહેવાલ અનેક પ્રકારના હોય છે, જેમાં સામાન્ય અહેવાલ હોય, સરકારી અહેવાલ હોય, વર્તમાનના પત્રોનો અહેવાલ હોય, બરાબર. પછી વેપાર વાણિજ્ય ક્ષેત્રમાં અહેવાલ વગેરે પ્રકારના હોય છે. પણ બને ત્યાં સુધી ભૂતકાળમાં જ પૂછાશે કે તરણેતરનો મેળો અહીંયા ઉજવાયો હતો તો એના વિશે લખો, બરાબર. પછી રમતોત્સવ ઉજવાયો હતો તો સ્પોર્ટ વિશે અહીંયા લખો, બરાબર. કઈ બી વસ્તુ હોય, બરાબર. અત્યારે કુંભ મેળો ચાલે છે તો કુંભ મેળા વિશે લખવાનું કે અહેવાલ, તો એના વિશે લખી શકાય, બરાબર. તો કોઈ બી વસ્તુ વિશે લખાય. કોઈ બી સંસ્થા આયોજન, શિબિર કાર્યક્રમ, પ્રસંગ હોય, સમારોહ હોય તો એના વિશે અહેવાલ લખી શકાય છે. કોઈ બનેલી ઘટના હોય, આફતના કારણે થયેલી જાનહાનિના અહેવાલો હોય, બરાબર. પછી કોઈ પ્રવાસ
નવા સ્થળ હોય, મેળા હોય, સંસ્થાની મુલાકાત વગેરે અંગે અહેવાલ લખી શકાય છે. બરાબર, તો અહેવાલ છે એ સામાન્ય મુદ્દાઓ જેવા કે પારિપારિક જે શબ્દો હોય રસપ્રદ એ બધા ખાસ લખવાના, ઘટનાની તારીખ ખાસ લખવાની, જેમ કે અહીંયા મેં તારીખ જો તરણેતરનો મેળાની તારીખ ફિક્સ હોય તો એ પ્રમાણે લખવાની. બરાબર, અને પછી એ પ્રમાણે તમે લખી શકો તો તમને આ એક માર્ક્સ મળી જાય. આ રીતના તારીખ તમને યાદ હોય, કઈ જગ્યાએ ભરાય છે યાદ હોય તો બરાબર, તો આ જો આ પ્રમાણે લખશો તો જમણી બાજુ હંમેશા તારીખ અને એનું સ્થળ હોય એ લખો તો તમને વાંધો આવે નહીં. હંમેશા સાદા ભૂતકાળમાં જ લખો. બરાબર, આ જે છે તરણેતરનો મેળો એ સાદા ભૂતકાળમાં જ લખજો. દુહાની રમઝટ, રાસ, ગરબા, હુડા, રાસનો તરણેતરનો મેળો, સુદમાં જો આ ખાસ લખવાનું, આનાથી તમને વધારે માર્ક્સ મળે. જો આ લખે છે ભરાવવામાં સુદ ચોથથી ભાદરવા સુદ છઠ એમ 3 દિવસ યોજાય છે. આ તમને ખાસ હોવું જોઈએ કે ક્યારે ભરાય છે, તો આના માર્ક્સ તમને વધારે મળતા હોય છે. એ સાદા ભૂતકાળમાં જ લખવાનું. બરાબર, અને અહેવાલ હંમેશા મૌલિકતાથી અને કલ્પના જે શક્તિ હોય એ આપણી અંદરની કાલ્પનિક શક્તિ હોય એ પ્રમાણે જ લખવાનું. બરાબર, તો અહેવાલમાં જે આંકડાકીય તથ્યો અને માહિતીનો ઉલ્લેખ ઘટનાનો જે વધુ પ્રમાણ બનાવે છે એ ખાસ લખવાનું. અહેવાલની ઘટના કે પ્રસંગની ક્રમિકા જળવાઈ રહેવી જોઈએ. બરાબર, તો 4 થી 5 ફકરા લખવા જોઈએ. એમ જો 1 ફકરો, 2 ફકરો, 3 ફકરો, 4 ફકરો, અહેવાલ પૂરો. આટલો જ અહેવાલ હોવો જોઈએ. 4 થી 5 ફકરાનો જ હોવો જોઈએ, એટલે કે એક પત્તામાં આપણો અહેવાલ કમ્પ્લીટ આવવો જોઈએ. એમ નહીં કે પત્તા ભરવાના. બરાબર, સિમ્પલ અહીંયા તારીખ લખવાની, સ્થળ લખવાનું અને ક્યાં ભરાય છે એ પ્રમાણે પછી ફકરા પાડી અને પૂરું કરવાનું. બરાબર, તો અહેવાલ છે એ રજૂઆત સાદી, સરળ અને આકર્ષિત શૈલી જે પ્રમાણે બનેલી હોય એ પ્રમાણે આપણી જે વિચારો હોય એ જ લખવાના હોય છે. આમાં કંઈ વધારાનું લખવાનું હોતું નથી. તો આ રીતનો અહેવાલ છે એ પૂરું થઈ ગયું. જો પત્ર બતાવી દીધો, અહેવાલ બતાવી દીધો અને નિબંધ બતાવી દીધો. બરાબર, આ 3 વસ્તુ આપણે પૂરું થઈ ગઈ. હવે ગદ્ય સમીક્ષા બાકી રહ્યો અને વંતૃત્વ જે સંક્ષિપ્ત રૂપ કરવાનું છે એ તો અંદરથી જ કરવાનું છે, એટલે સિમ્પલ જ છે. પણ આ 3 વસ્તુ કરવાની હતી એ મેં બતાવી દીધી. હવે બીજી એક વસ્તુ બતાવી દઉં તમને, ચોપડી. એ ચોપડીમાંથી તમને બધું માહિતી મળી રહેશે. જો પીએસઆઈ માટે ગુજરાતી, અંગ્રેજી, વર્ણાત્મક માટે આ બેસ્ટ બુક છે. બરાબર, પીએસઆઈ પેપર 2 માટે છે. એમાં બધું આવે છે, નિબંધ, સંક્ષિપ્ત, ગદ્ય સમીક્ષા, અહેવાલ લેખન અને પત્ર લેખન. અંગ્રેજીના પણ 3 મુદ્દા આવી જાય છે. બરાબર, જો અંગ્રેજી માટે શીખવું હોય તો તમે મને પછી કોમેન્ટ કરજો તો આપણે જરૂરથી વિડીયો લાવીશું એનો. બરાબર, તો સિમ્પલ વસ્તુ છે. આપણે જે બાકી છે એ કહી દઈએ સંક્ષિપ્તીકરણ 6 નંબર ઉપર. તો જો સિમ્પલ એક વસ્તુ યાદ રાખવાનું કે જે તમે પ્રેક્ટિસ કરો છો એના ઉપરથી તમને આરામથી તમને એનો સવાલ છે એ મળી જશે. એટલે એનો જે કોઈ બી વસ્તુ હોય એનો જો તમે હવે વન તૃતીયાંશ કરવાનું છે. બરાબર, વન તૃતીયાંશમાં હંમેશા યાદ રાખવાનું કે જે ગદ્ય આપેલું છે એને આપણે એકવાર આખો વાંચી જવાનું. જેમ કે મનુષ્ય માત્રનો પોતાના પડોશી પ્રત્યે પહેલો ધર્મ છે, તો આને વન તૃતીયાંશમાં કેવી રીતે લખવાનું, તો એ સિમ્પલ વસ્તુ તમે સમજી જાઓ. આખો ફકરો વાંચી જવાનું, પછી એમાં જે મેન લાઈનો હોય એ લખી અને જોડી અને પછી એને પૂરું કરી શકો છો. આમાં કંઈ શીખવા જેવી બાબત નથી, પણ તમે પ્રેક્ટિસ કરશો તો તમને આરામથી સમજણ પડી જશે, એટલે વાંધો આવે એવું નહીં. જો તમને નથી ખબર પડતી તો એનો અલગથી આપણે વિડીયો બનાવીશું, કોમેન્ટ કરજો એટલે વાંધો નહીં આવે. પછી બીજું બાકી રહ્યું ગદ્ય સમીક્ષા. બરાબર, તો 130 પાના નંબર ઉપર છે. 130 ઉપર જોઈએ કે કેવી રીતનું ગદ્ય લખાય છે. બરાબર, એટલે તમને ખ્યાલ આવી જાય કે ગદ્ય કેવી રીતે લખવું. તો ગદ્ય સમીક્ષા. બરાબર, ગદ્યમાં પણ કંઈ ખાસ હોતું નથી. ફકરો આપેલો હોય અને એના ઉપરથી આપણે જવાબ આપવાનો હોય. જો સિમ્પલ વેમાં સમજીએ આપણે. બરાબર, તો આ ફકરો આપેલો છે આવી રીતના, તો એ ફકરામાંથી આપણે શોધીને જવાબ લખવાના. જેમ કે લેખકની દ્રષ્ટિનો સાહિત્ય શું છે. બરાબર, તો એ પ્રમાણે આપણે અહીંયાથી જવાબ જોઈ અને પહેલાનો પ્રશ્નનો જવાબ છે આવી રીતનો, તો અહીંયા જવાબ આપ્યો છે. બરાબર, એવી રીતે આપણે કોઈ બી ફકરો લઈએ તો એ ફકરા ઉપરથી જવાબ આપવાના છે. એટલે ફકરો હંમેશા, જેમ કે જો આ ફકરો છે તો આ ફકરો છે આખો વાંચી જવાનો એકવાર અને પછી જ બધા પ્રશ્નો જોવાના. એટલે પછી તમે પ્રશ્નો જોશો તો એના ઉપરથી ફટ લઈને તમને અહીંયાથી આન્સર મળી જશે. તો આ એક સિમ્પલ વસ્તુ છે, પ્રેક્ટિસ કરશો તો આવડી જશે. અને ના ખબર પડતી હોય તો મને કોમેન્ટ કરજો તો આપણે એનો વિડીયો અલગથી બનાવી દઈશું. જો તમને કયા અલગથી વિડીયો જોઈએ છે તો કોમેન્ટ કરજો કે મને આ નથી ફાવતું તો એનો અલગથી વિડીયો બનાવીશું. જો આ 3 ટોપિક રહેવા દઈએ છીએ બરાબર અંગ્રેજીના, તો એ પછી આપણે કવર કરીશું. આઈ હોપ સો તમે સમજી ગયા હશો. બરાબર, મેં સિમ્પલી તમને સમજાવી દીધું બધું. બરાબર, જેમાં ગુજરાતીનું હતું એ બધું આવી ગયું અને અંગ્રેજી માટે 3 ટોપિક બાકી રહે છે. એ તમે જો આ વિડીયોમાં સપોર્ટ કરશો, સારો વ્યૂ જશે અને શેર કરશો બીજાને, તો આપણે અંગ્રેજીનું બનાવીશું. બાકી હું મહેનત કરું અને તમે બધા જોવો નહીં વિડીયો તો કોઈ મતલબ રહેતું નથી, કેમ કે મારી પણ આમાં મહેનત થતી હોય છે. જો સવારે મેં વિડીયો શૂટ કર્યો હતું, પછી મારે વાંચવાનું હતું, પછી ધીરે ધીરે ટાઈમ મળ્યો એટલે મારી રાત પડી ગઈ આજે.
અને રાત્રે મેં આ વિડીયો શૂટ કર્યો છે તમારા બધા માટે, કે ખાસ કરીને મેસેજ આવતો હતો ઇન્સ્ટાગ્રામમાં કે નિબંધ પેપર 2 પીએસઆઈ અને પેપર 2 માટે વિડીયો બનાવો, તો બનાવી દીધો ફાઇનલી. અને તમે બધા સપોર્ટ કરો, વિડીયો શેર કરો, બીજાના મિત્રોને પણ શેર કરો, બધાને ઉપયોગ થાય, બરાબર. અને જો તમે અંગ્રેજી નથી ફાવતું તો પછી કોમેન્ટ કરજો. જો વધારે વ્યૂ આવે છે, 500 કે 1000 આ વ્યૂ આવે છે આ વિડીયોમાં, તો આપણે લાવીશું પીએસઆઈનું પેપર 2માં અંગ્રેજી સબ્જેક્ટ છે 3 ટોપિક એ, બરાબર. અને જો તમને વિડીયો ગમે હોય તો લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ તો ખાસ કરીને કરો, કેમ કે કોમેન્ટ કરશો તો મને ખ્યાલ આવશે કે હા તમને યુઝફુલ થાય છે વિડીયો, બરાબર. તો આજ માટે આટલું રાખીએ અને ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી દેજો. જય હિન્દ, જય ભારત.